ચોક્કસ, અહીં પ્રશ્નો અને જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 63. નીચેનામાંથી કઈ નિરીક્ષણની ઉપપ્રક્રિયા છે? જવાબ એ. અંકન. સમજૂતી. અંકન એ નિરીક્ષણ દરમિયાન માહિતીને રેકોર્ડ કરવાની પ્રક્રિયા છે. 64. જ્યારે નિરીક્ષક કોઈ વસ્તુ, વ્યક્તિ કે ઘટનાને આપવામાં આવેલ વર્ગ તુલા કે શ્રેણી તુલના રૂપમાં માપે છે તો તેને શું કહેવાય? જવાબ સી. રેટિંગ તુલા. સમજૂતી. રેટિંગ તુલામાં નિરીક્ષક વસ્તુઓ અથવા વ્યક્તિઓને એક સ્કેલ પર રેટ કરે છે. 65. મનોવલણ માપનની 5 પોઈન્ટ સ્કેલ કે 7 પોઈન્ટ સ્કેલ કયા પ્રકારની તુલા કહી શકાય? જવાબ ડી. આંકિક તુલા. સમજૂતી. આંકિક તુલામાં જવાબોને સંખ્યાત્મક મૂલ્યો આપવામાં આવે છે. 66. જ્યારે કોઈ રેટર દ્વારા કોઈનું રેટિંગ સતત એક ખાસ દિશામાં કરવામાં આવે તો રેટિંગમાં કયા પ્રકારની ભૂલ થઈ કહેવાય? જવાબ એ. સતત અચળ ભૂલ. સમજૂતી. સતત ભૂલમાં રેટર સતત એક જ દિશામાં પૂર્વગ્રહ રાખે છે. 67. જ્યારે રેટર કોઈ અનુકૂળ કે પ્રતિકૂળ લક્ષણથી એટલો પ્રભાવિત થઈ જાય છે કે વ્યક્તિના અન્ય લક્ષણોનો નિર્ણય ઘણી બધી હદે આ લક્ષણના આધારે લેવામાં આવે ત્યારે રેટિંગમાં કયા પ્રકારની ભૂલ જોવા મળે છે? જવાબ બી. હેલો ઇફેક્ટ. સમજૂતી. હેલો ઇફેક્ટમાં એક લક્ષણ અન્ય લક્ષણોના રેટિંગને અસર કરે છે. 68. ધારો કે શિક્ષકમાં સમયપાલનનો ગુણ વધુ હોય અને તે વિદ્યાર્થીઓનું રેટિંગ ઓછા સમયનિષ્ઠ તરીકે કરે તો રેટિંગમાં કયા પ્રકારની ભૂલ થઈ ગણાય? જવાબ સી. વિરોધ ભૂલ. સમજૂતી. વિરોધ ભૂલમાં રેટર પોતાની જાત સાથે વિરોધાભાસી રેટિંગ આપે છે. 69. કોઈ વ્યક્તિ દારૂ પીવે છે તો તે અપ્રામાણિક, આળસુ અને અસંસ્કારી હશે તેવું મૂલ્યાંકન કરીએ તો રેટિંગમાં કયા પ્રકારની ભૂલ થઈ ગણાય? જવાબ બી. તાર્કિક ભૂલ. સમજૂતી. તાર્કિક ભૂલમાં એક લક્ષણના આધારે અન્ય લક્ષણો વિશે તર્ક કરવામાં આવે છે. 70. નીચેનામાંથી કોને સ્વ રિપોર્ટ માપન સેલ્ફ રિપોર્ટ મેઝર કહે છે? જવાબ ડી. એ અને સી. સમજૂતી. અનુસૂચિ અને પ્રશ્નાવલી બંને સ્વ રિપોર્ટ માપનના પ્રકાર છે. 71. નીચેનામાંથી કઈ મુલાકાત આપનારની કોઈ વિશેષ બનાવ કે ઘટના સાથે આત્મગત અનુભૂતિઓ, મનોવલણો તથા આવેગિક પ્રતિક્રિયાઓ પર કેન્દ્રિત હોય છે? જવાબ બી. કેન્દ્રિત મુલાકાત. સમજૂતી. કેન્દ્રિત મુલાકાતમાં ચોક્કસ ઘટના અથવા અનુભવ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. 72. સંરચિત મુલાકાતને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ ડી. બી અને સી. સમજૂતી. ઔપચારિક મુલાકાત અને પ્રતિકૃત મુલાકાત બંને સંરચિત મુલાકાતના અન્ય નામો છે. 73. કોઈ કસોટીના અર્થના પરીક્ષણ માટે અન્ય પરિવર્યો સાથે તેના સહસંબંધોનું અધ્યયન કરવાની ક્રમબદ્ધ પદ્ધતિને શું કહે છે? જવાબ બી. યથાર્થતા. સમજૂતી. યથાર્થતા એ માપે છે કે કસોટી શું માપવાનો દાવો કરે છે.